હવે મહેમાનોનું સ્વાગતમાં હરવીજીસિંહ ગોહિલ સાંડ ખાખરા એમનું સ્વાગત કરશે ગિરિરાજસિંહ ઉદુભા એ ત્યારે એમને જવાનું હોવાથી અને બીજું એક ભગીરથસિંહ ગોહિલ ભારોલે એમનું સ્વાગત કરશે હિતેન્દ્રસિંહ એટલે એ પહેલા આવી જાય. હવે મહેમાનોમાં જે નામ બોલે હરવીજીસિંહ એ આવી જાય. હરવીજીસિંહ અને ભગીરથસિંહ જે બારોલી છે એમને જવાનું છે તે ફટાફટ આવી જાય. હા ગિરિરાજભાઈ છે આવી જાય ઉપર. હવે મુના કાકા પિન્ટુ કાકાને સાલ ઓઢાડીને સ્વાગત કરશે. હવે બીજા મહેમાનોમાં હરદેવસિંહ રાઠોડ એમનું સ્વાગત જેતુ કાકા કરશે. હરદેવસિંહ રાઠોડ બોલાવો એ ઉપર. આપણે તાલીઓ પાડશો. બીજું છે યોગેન્દ્રસિંહ ચુડાસમાનું સ્વાગત કરશે હરેન્દ્રસિંહ હરેશ કાકા હરેન્દ્રસિંહ ઝાલા. જમાઈ સાહેબ છે બધા. તો આપણે યોગેન્દ્રસિંહ છે શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે પણ રોજકા એ શાસ્ત્રીજીનું સન્માન કરવા માંગે છે એ પણ એમને સાલ ઓઢાડીને સન્માન કરશે. બીજું છે ભગીરથસિંહ જાડેજા કવર પણ આપે છે શાસ્ત્રીજીને આપે છે પણ શાસ્ત્રીજીને પણ યોગેન્દ્રસિંહ છે કવર શાસ્ત્રીજીને આપે છે પણ સાથે સાથે જે એમના સંગીતકાર છે સાથે સાથે જે બ્રાહ્મણો આવ્યા છે એમને પણ કવર અને સાલ પોતે બધાને આપે છે. તો એમનો આપણે ખૂબ ખૂબ તાલી પાડીને આપણે કરશું. ભગીરથસિંહ જાડેજાનું સ્વાગત કરશે નરેન્દ્રસિંહ. પ્રતિપાલસિંહ ગોહિલનું સ્વાગત કરશે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુના કાકા. પ્રતિપાલસિંહ ગોહિલ. પછી ઉપેન્દ્રસિંહ લખેસિંહ હાજર થઈ જાય માલપર
એમનું સ્વાગત કરશે મહાવીર કાકા. સાથે જયદેવસિંહ રાઠોડ એમનું સ્વાગત કરશે કનકસિંહ. જયદેવસિંહ રાઠોડ અને બીજું દુષ્યંતસિંહ સરવૈયાનું સ્વાગત કરશે વિરેન્દ્રસિંહ. દુષ્યંતસિંહ આવી ગયા. દુષ્યંતસિંહનું સ્વાગત કરશે વિરેન્દ્રસિંહ. ઉપેન્દ્રસિંહ, પછી વિશ્વરાજસિંહ જાડેજા મસલીવર અને ભગીરથ મયુરસિંહ જાડેજા રાજકોટ. ઉપેન્દ્રસિંહનું સ્વાગત કિરીટસિંહ પણ કરશે. તમારે લઈ જાવ. વિશ્વરાજસિંહ આવી ગયા. પછી મયુર દેવસિંહ રાજકોટ જાડેજા. મયુર જોતસિંહ. ભણુભા છે બરોબર. પછી દિલુભા લધુભા કલમસર એમનું સ્વાગત કરશે દેવુભા મંગુભા. હવે આપણે મહેમાનોનું સ્વાગત હાર પહેરાઈને કરશે. એમાંના જેના નામ બોલાય એ ફટાફટ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. હેમભા જમાઈ સાહેબ ડ્રાફા એમનું સ્વાગત કરશે ઉદુભા. હેમુભા. ભીખુભા નારુભા મરેડા એ શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માટે પધારશે. હવે ઉદુભાઈ હેમભાનું સાલ ઉડાડીને સ્વાગત કરશે. સહદેવસિંહ ગુંદી. સહદેવસિંહ ગુંદી એમનું સ્વાગત જસુભા જીલુભા કરશે. સહદેવસિંહ ગુંદીનું સ્વાગત જસુભા કરશે. પછી મહિપતસિંહ ભાણુભા દ્રાફા. મહિપતસિંહ ભાણુભા દ્રાફા એમનું સ્વાગત પણ જસુભા કરશે. પછી હરદેવસિંહજી જમાઈ સાહેબ ડેરી.
હરદેવસિંહ જમાઈ સાહેબ ડેરી, હરદેવસિંહ આવ્યા. પછી બીજા છે ઉપેન્દ્રસિંહ જમાઈ અસમિયા, એ ઘનશ્યામસિંહ ઘનશ્યામસિંહ ઉપેન્દ્રસિંહ નું સ્વાગત સાલ ઉડાડીને કરશે. બીજું યુવરાજસિંહ ભાણુભા ગુંદી, પાંચોડાવાળા ફુવા સાહેબ, યુવરાજસિંહ ભણુભાને સાલ ઓઢાડશે દિલીપસિંહ, તો જયદીપભાઈ ઓઢાડી દેશે. પછી કૃષ્ણરાજસિંહ ભાણુભા ખડબા, એમને દશરથસિંહ આવશે. કૃષ્ણરાજસિંહ ખોડુભા, ટીંબીવાળા ફુવા સાહેબ પધારશે, એમનું સ્વાગત વિજયસિંહ કરશે. પછી ભાણુભા ખાખરવાળા, હા ખાખરવાળા ભાણુભા, જયદીપસિંહ સ્વાગત કરશે. હરપાલસિંહ ભાણુભા ડેરીવાળા, એમનું સ્વાગત આપણે હરપાલસિંહ શક્તિસિંહ કરશે. બીજું મહિલા મંડળના જેના નામ બોલાય એમનું સ્વાગત મહિલા મંડળમાં જ્યાં બેઠા હોય અહીંયા એ કરી નાખશે. મહિલા મંડળનું નામ બોલું છું, ખાસ સાંભળજો. પોરબંદર વાળા બૈસાબાફાઈ બાનું સ્વાગત કરશે મનસાબા, ધ્રુપદ બાદ રાફાવાળાનું સ્વાગત કરશે મીનાબા, અને મનબાફાઈ બાનું સ્વાગત કરશે અનસોયાબા, વસબાફાઈ બાનું ટીંબીવાળાનું સ્વાગત કરશે ભારતીબા, પછી બબ્બાફાઈ બા પાચવડાનું સ્વાગત કરશે જયશ્રીબા, ટીલુબા ભાણીબાનું સ્વાગત કરશે મીરાબા, ખમ્માબા ભાણીબાનું સ્વાગત કરશે કનકબા, અને કુંદનબા ભાણીબાનું સ્વાગત કરશે વડોદરા કુંદનવાળા ભાણીબા વડોદરાવાળા છે, એમનું સ્વાગત કરશે સગુણાબા. હવે 1100 રૂપિયા તનકસિંહ ચંદુભા જોબાળા વાળા છે, એમના તરફથી આવે છે, તો આપણે એમને તાલીઓ પાડીને વધાવશું. આર્યરાજસિંહ ભાણુભાનું સ્વાગત કરશે જયેન્દ્રસિંહ, ઉષાબાનું સ્વાગત કરશે મનરબા, હવે આપણે જે સ્વયંસેવકો છે, જેટલે 7 દિવસ જેને સેવા કરી છે, એ બધા ખાસ સ્ટેજ ઉપર પધારે. જે સ્વયંસેવકો છે આપણા 7 દિવસ જેને સેવા કરેલી છે, એમાં મનસુખભાઈ વાણંદ છે, એ પણ પોતે અહીંયા આવે. 500 રૂપિયા કિતુભા રાણા મોટા ટીમલા, 500 રૂપિયા ભરતસિંહ રાણા મોટા ટીમલા, 500 રૂપિયા જયદેવ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે. જે શાસ્ત્રીજી ગૌશાળા ચલાવે છે, એમાં પૈસા એ પછી 500 રૂપિયા ઝાલા મહી પછી આપણે તાલીઓ ચાલુ રાખશું.
અહીંયા આપણે બેઠા છે, આનંદ કર્યો છે તો આ લોકોના હિસાબે, ઠંડો પવન ખાધો છે તો આ લોકોના હિસાબે, તાણે જમવાનું મળ્યું છે તો આ લોકોના હિસાબે, હા જે જે સુવિધા મળી છે એ આ લોકોએ પૂરી પાડેલી છે. એટલે તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ રાખવાનો છે. હા, જેના માધ્યમથી એ લોકો ખુશી થાય, એને તાળીઓની જ જરૂર છે, બીજું કઈ જરૂર નથી. એટલે તાળીઓ ચાલુ રહેવી જોઈએ. ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना. તાળીઓ બંધ ન થવી જોઈએ, તાળીઓ ચાલુ જ રહેવી જોઈએ. તાળીઓથી બતાવો. હા, ₹1100 રામદેસી વિધુભા ઉમરડા એમના તરફથી અહીંયા આપેલ છે. સ્વયંસેવક કોઈ બાકી ન રહે હો ભાઈ, સ્વયંસેવક બધા આવી જાય. દાજી નરેન્દ્રસિંહ, હા જે જે સ્વયંસેવકો છે તે બધા અહીંયા શાસ્ત્રીજીનું સ્વાગત સ્વીકારવા માટે આવી જાય. અનિરુદ્ધસિંહ પણ અહીંયા આવે વ્યાસપીઠ પર, મહાવીરસિંહ પણ આવે, ભગત કાકા, હા આ આલુભાઈએ જો સેવકોને કહેવાય ને એ ખાલી સાંભળો, આપણે 7 દિવસ સુધી અહીંયા રહ્યા. આલુભાઈ 7 દિવસ સુધી અહીંયા આવ્યા નથી, માત્ર રસોડામાં એને સેવા કરી છે. એટલે તાળીઓથી વધાવો. હા, પહેલા દિવસે અમને કહેવા માટે આવ્યા છે કે આજે અમે જ્યારે શણગારતા હતા વ્યાસપીઠ ત્યારે અમને કહેવા આવ્યા દાદા આ પહેલો દિવસ અને છેલ્લા દિવસે હું આવીશ. શું કામ? તો કે મારી પાસે રસોડા વિભાગ છે. તાળીઓથી વધાવો એને. દાજીને બતાવો જેણે 7 દિવસ પાણીની સેવા કરી હતી. હા, અને ચિત્રમાંનું આવે એવા બારોબાર થી કામ કરનારા વ્યક્તિ આને રંજોથી બતાવો. મહાવીરસિંહ, જય હો કાનુભા. કાનુભા જેમણે 7 દિવસ સુધી બ્રાહ્મણોને સવારના 6 વાગે ચા આપી હતી એમ. હા, રાતના 2 વાગે કામ હોય તો 6 વાગે જાગી જાય એવી સેવા આપી છે. તાળીઓથી બતાવો. મહેન્દ્રભાઈ વિડીયોગ્રાફી, ખોરુભા, ખોડુભા 7 દિવસ સુધી દાદાને અને અમે જ્યારે જાય ત્યારે પથારી તૈયાર રાખે અને ફ્રૂટ તૈયાર રાખે, ફ્રૂટ સલાડ તૈયાર રાખે. તાળીઓથી બતાવો એને. 7 દિવસ સુધી સતત અવિરત સેવા અને સવારના 7 વાગે પાછું પૂજામાં આવી જવાનું. તાળીઓથી બતાવો. અને પાછું એમ કીધું કે હું ન હોય તો તાળું તોડવાની છૂટ, પણ તમારે ત્યાં જ રહેવાનું છે, બાકી બાવળા રહેશે એમ. તાળીઓથી બતાવો ને એકવાર. હેલો, હવે જોબાણા કનકસિંહ સાહેબના ધર્મપત્ની આવ્યા છે, તે શાસ્ત્રીજીનું સન્માન કરવા માંગે છે, તો ધીરે ધીરે આગળ આવે સ્ટેજ ઉપર. તાળીઓ ચાલુ રાખવાની છે આપણે.
નરેન્દ્રસિંહ ખાંડિયાવાળા આપણે તાળીઓથી વધાવીશું. હા, અને જેનું સ્વાગત થઈ જાય એને નમ્ર નિવેદન કે જેના માધ્યમથી બીજા કોઈ આવે તો એને અગવડતા ન પડે એટલે બીજા જેના પૈસા આવ્યા છે દીકરીઓ 500 રૂપિયા ગોહિલ ઉર્વશી બા ધર્મેન્દ્રસિંહ સાંઠખાડા 1100 રૂપિયા જાડેજા પ્રકાશબા જગદીશસિંહ મછલીવાડ 500 રૂપિયા જાડેજા જયશ્રીબા દિગ્વિજયસિંહ મોટી વાવડી 500 રૂપિયા ગોહિલ મીનાબા ઉપેન્દ્રસિંહ માલપર અને 500 રૂપિયા ચુડાસમા દિવ્યાબા રવિરાજસિંહ ઝિંઝર. આપણે તાલીઓથી એમને વધાવશું. હવે આપણે આજે 7 દિવસ આપણે કથાનો લાભ ખૂબ ખૂબ લીધો. હવે અમને બાપુ ગમશે પણ નહીં 2 દિવસ, જે આખો દિવસ ભેગા ને ભેગા બધા રહેશે ને તો અમને પણ 2-4 દિવસ એવું ગમશે પણ નહીં કે આમ આવી રીતે એવું થઈ છે. તો આપણે આજે બધા સ્વયંસેવકોનો જે ખૂબ ખૂબ શાસ્ત્રીજીએ સામેથી કીધું કે આપણે એ બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનવો છે. તો આપણે જેમ બધાને માન આપીએ છીએ એવી રીતે સ્વયંસેવકોને પણ આપણે માન આપી અને એમનું સ્વાગત કર્યું. અને એમનો પણ આપજે સ્વયંસેવકોનો ખૂબ ખૂબ આભાર. અને બીજું શાસ્ત્રીજી કૌશિક દાદા અને સંગીતમય સિસ્ટમ સંભાળે છે એ ત્રણેયનો પણ આપણે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને તિલક મહારાજ અને ટીના મહારાજ આપણે એમનો પણ ખૂબ ખૂબ અને અમારા ગામના ભૂદેવ ભૂદાપીના દીકરા એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને જે આજે તિલક મહારાજને બધા જે છે એમનું સાલોટન બપોર પછી સ્વાગત આપણે ગોઠવશું. મંડપ સર્વિસ વાળા લાલાભાઈ એમનો પણ આપણે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને આપણે બધાનો આપણે રાતના જે કુંડ બનાવ્યા એ કુંડ બનાવવાની જે મહિના બનાવવાની સેવા કરી એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વનબાભાઈ બને સાડી ઉડાડીને જ્ઞાનબા સ્વાગત કરશે. આપણે વિશેષ શ્રોતાઓનો પણ આનંદ આભાર માનવો પડે કે શ્રોતાઓ જો વક્તાઓ તો અહીં બેઠા વાંચી જાય પણ જો શ્રોતાઓ જ કોઈ ન હોય તો પીછા વગરનું મોર કંઈ શોભે નહીં. એમ આ બધા શ્રોતાઓનો પણ આપણે ખૂબ ખૂબ તાલીઓ પાડીને બધાનો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. ભાણીબા 500 રૂપિયા આપે છે વડોદરા વાળા. હવે આ બધા આપણે સ્વયંસેવકોના અને દાદાને આપણે અમારા મેઘાણી પાટી પરિવારનું તમારી માફી માંગીએ છીએ. હવે નરેન્દ્ર કાકાનું સ્વાગત કરશે ધર્મેન્દ્ર કાકા. અને મહેન્દ્રસિંહનું પણ એમને પણ તાલીમ પાડીને ખૂબ ખૂબ વધાવશું. અને મહેન્દ્રસિંહનું સ્વાગત કરશે આપણે શાસ્ત્રીજી બાબુ. તમને હવે એટલી પ્રાર્થના કે આવું ને આવું કાર્ય અમારેથી બનતું રહે
એ તમને પ્રાર્થના. અને બીજી વખત તમને કહ્યું છે કે અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય અમારા આખા પરિવાર તરફથી નાનું મોટું કોઈ પણ બોલી ગયું હોય, એમને પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ, કારણ કે આપણને એમને 2-3 દિવસ આપણને ખૂબ ખૂબ આપણને લાભ આપ્યો છે. તો એમનું બાપુ શાસ્ત્રીજી સન્માન કરશે. ધર્મ ધીરજ મિત્ર અરુણારી કર્ણે સંકટ સમયે થાય. આ ત્રણ વ્યક્તિ ધર્મ જો તમારી પાસે છે, તમારી પાસે ધીરજ હશે, તો પણ કોઈ પણ સંજોગોમાં તમને રસ્તો મળશે ને મળશે. નરો ધર્મની જરૂર નથી, સાથે ધીરજ હશે. એમ મિત્ર અરુણારી, જો તમારો સજ્જન મિત્ર હશે, આવો સુદામા જેવા મિત્ર, તો ભવિષ્યમાં પણ તમને ઉપયોગ થશે. અને મિત્ર એવા બનવાનું કે આપણા મિત્રને મદદની જરૂર છે તો એને પૂછવા ના જાઓ અને મદદ કરો, એ સાચો મિત્ર છે. હવે ત્રીજી વાત આવે, ધર્મ ધીરજ મિત્ર અરુણારી. નારી એટલે દરેકના ધર્મપત્ની. જો એનું જતન થશે તો એ તમારું ચોક્કસ જતન કરશે. અને એ જતન આ રામાયણનો જે આ ચોપાઈ છે એમાં સર્વોપરી આવી જાય છે. ધર્મને કઈ રીતે ટકાવો, ધર્મને કઈ રીતે કરો. અને ખરેખર આ હિન્દુસ્તાનમાં જેટલો ધર્મનો ફેલાવો છે અને જેટલો ધર્મ છે અને સંતોના જેટલા ટેકા છે, એટલે જ આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. જય માતાજી. શાસ્ત્રીજીનો તો જેટલો બધો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. અને શાસ્ત્રીજીને નહીં પણ ઈશ્વરને પ્રાર્થના કરી તો નજીકના ગાળામાં તમને કોઈ કથા મળી જાય તો અમે પાછા સાંભળવા આવશું. ચતુરભાઈ નું સ્વાગત, હા, જે ધર્મેન્દ્રસિંહ ના મામા થાય છે એનું સ્વાગત કરશે. ભાગવત ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર તમારો દાદા કે તમે સારું એન્કરિંગ કર્યું છે. હા, मेरे संग संग मेरे संग संग आया तेरी यादों का. ભગતભાઈ નું સ્વાગત મહેન્દ્રસિંહ કરશે. ધર્મેન્દ્રસિંહ, ભગતભાઈ નું સ્વાગત ધર્મેન્દ્રસિંહ કરશે. આપણે તાળીઓથી વધાવીશું. ગંભીરસિંહ બાપુનું જે ગાંધીધામ વાળા મૂળ આપણે ભોયકા ને આપણે હાલ ગાંધીધામ રહે છે. આમ કેટલું કાર્ય છે, આમ કે છે ને પિક્ચરમાં નો આવ્યા એવી રીતે કાર્ય છે. હવે એમને પણ આપણે બોલાવી અને શાસ્ત્રીજીનું સ્વાગત કરે. બીજું આપણે અમને વાત કરી કે મહાવીરસિંહ ભરતસિંહ એમની પણ ગાડી સેવામાં હતી, એ પણ રોજ આપણે કામ આવતી હતી. બીજું આપણે જે જગ્યાએ બેઠા છીએ મુળુભા વખતસિંહનું ફળિયું, એ પણ આપણને સેવામાં મળ્યું. અને વનરાજ છે જસુભા, જે આપણે જમણવાર રાખ્યો છે, એમનો ઉતારો પણ આપણે સેવામાં મળ્યો. એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને સ્વામિનારાયણ મંદિર જે આપણે શાસ્ત્રીજીને રહેવા માટે આપણે ઉતારો આપેલ, તો સ્વામિનારાયણ ભગવાન અને કોઠારી સ્વામીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉતારે જે શાસ્ત્રીજીને ઉતારો આપ્યો હતો ખોડુભા દેવુભા, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લાભ આપ્યો છે, તો આમ ભૂલચૂક થઈ હોય તો અમને માફી માંગવી છે, તો અમને ક્ષમા આપજો. बोलो कृष्ण कन्हैया लाल की जय. द्वारिकाधीश બધાનો આભાર વ્યક્ત થયો અને થઈ રહ્યો છે. પણ જે ભૂમિ ઉપર આપણે 7 દિવસ સુધી આ સપ્તાહ યજ્ઞનું આયોજન થયું, 7 દિવસ સુધી અહીંયા પૂજા થાય, યજ્ઞ થયો, કથા થાય, એ જે ભૂમિ, આ ભૂમિ જેની છે એ મોરુભા વખત છે. હા, એમને પણ આપણે બધા તાળીઓથી વધાવીએ કે 7 દિવસ અહીંયા જે સેવા આપી છે તાલુકદારે 24 કલાક એ મોરુભા વખતસિંહના ચારેય ભાઈનો પરિવાર. એમને પણ ભગવાન ખૂબ રાજી રાખે અને ઘણું આપે. અને હજી એકનો આભાર માનવાનો બાકી છે પિન્ટુભાઈ.
આ દાદાની કથા સાંભળી અને એટલો ભાવ થયો ને તેમને અને આ દાદાનું અવાજ અને સમજાવવાની રીત બહુ સારી છે ને એટલે મને પણ મન થયું. એમને એમ કીધું એટલે આ ટૂંક સમયમાં મતલબ એ કહે છે કે મહિનાની અંદર અમારે સપ્તાહ બેસાડ્યું છે એટલે દાદાને આપણા પાસે મહિનાની અંદર આપણે પાછા સાંભળવા મળશે. એટલે આપણે દાદાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર. આવી ને એવી સપ્તાહ હોયકામાં તમારી થતી જ રહે એવી અમે તમને પ્રાર્થના કરવી છે. બસ દાદાને આપણે હોયકામાં રાખી દેવા છે પછી. અને હું એવો માણસ હોશિયાર કહેવાય કે હું પેલા ટેસ્ટ કરું છું અને પછી જ એના વખાણ કરવા માણસોને મોકલું છું. રસોઈયા હોય કે પછી કોઈ પણ માણસ હોય મને એકદમ યોગ્ય લાગે પછી જ છે અને એનું આ ફળ તમને મળી રહ્યું છે. એ સાચી વાત હોય તો જ તાળીઓ પાડજો. સાચું છે એ પણ પાછળ બોલીને વાત કરે છે. ગુપ્તદાન જેવું કરે છે. આ જો એમને આપણે ખાસ સંભાળ્યું રસોઈયાનું કીધું તો આપણને ભાવના બેન એમના સાથે બેન છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે. આપણને 7 દિવસ સારામાં સારી રસોઈ બનાવીને આપણને જમાડ્યા છે. ઘરને પણ યાદ ન આવવા દીધું એવું એમને. હા, ડુંગળી લસણ વગરનું 7 દિવસ એમને કોઈ બનાવ્યું નથી પણ એમને પહેલી વખત કે મેં બનાવ્યું છે અને સારામાં સારું બનાવ્યું છે. અને અમે આ તો બાપુનો ખૂબ ખૂબ આભાર પહેલા માનવો પડે કે ડુંગળી લસણ વગરનું અમારા આખા પરિવારને જમાડ્યું નથી એમનો પહેલા આભાર. સાથે સાથે એલાઉન્સમાં કદાચ મારાથી પણ કંઈ કોઈ ભૂલચૂક થઈ ગયો હોય તો બધે મને પણ માફ કરશો. કારણ કે મેં પહેલી વખત આવી રીતે સંભાળ્યું છે એટલે મારાથી પણ કંઈ ભૂલચૂક થઈ હોય તો બધે મને માફ કરશો. હું કઈ રાજુ કાકાના દીકરા છે અને મોટા ભાગના છે પણ અમે એવું ક્યારે રાખતા નથી. કોઈ પણ અડધી રાતનું કામ હોય અમારો હોકારો છે. અશોકસિંહ જાડેજા બાપુનું સ્વાગત કરશે. ખાખરિયાના છે અને મારા વેવાઈ છે 200 કિલોમીટર 300 કિલોમીટર અને આ ઝાલાવાડનો તડકો ખાવા માટે આવી ગયા છે. ધન્યવાદને પાત્ર કેવું પડે. અહીં રહેતા હોય તો ખબર હોય પણ બહારના રહેતા હોય અને ગરમી હું છે ખબર પડી જાય. 42 43 44 ડિગ્રી તાપમાન હોય છે. પિન્ટુભાઈનું ને ધમભાનું સ્વાગત દાદી કરશે. તાળીઓથી વધાવશું આપણે.
કાનાભાઈ ક્યાં છે? રણજીતભાઈ, કાનાભાઈ આવે. ભગતભાઈ નું સ્વાગત દાદી કરશે. હવે આપણે સન્માન નો દોર આભાર નો દોર બે રાખો તો હારું કેમ હાથ થોડી કેમ કાનાભાઈ તાળીઓથી વધાવજો. એમનો પણ બહુ સારો સંઘર્ષ હતો અને સારી સેવા હતી. હા, પિન્ટુભાઈ પણ એમનું સ્વાગત કરશે. ભગતભાઈ નું સ્વાગત પૂજ્ય શાસ્ત્રીજી ચેતન દાદા કરશે. હા, અને આ કથાના આમ તો એન્જિન ભગત કાકા કહેવાય, તાળીઓથી વધાવો એને. હા, અને દાદીને શક્તિ આપનારા ભગત કાકા છે, તાળીઓથી વધાવો એને. આપણે બધા સાથે મળી અને જેનો આધાર લઈને આપણે ચાલેલા એવા આપણા કુળગુરુમાને એકવાર આપણે તાળીઓ વધાવીએ મા ભગવતીને. અને એ આધાર સ્વરૂપ જ્યાં સુધી આ બધી શક્તિઓ બેઠી છે ને ભાઈ પિંડભાઈ, આ બધી શક્તિઓ બેઠી છે ને એની કૃપા હોય તો જ આ બધું થાય. પછી એમનો આભાર માનો બધો. હા યાર, એની કૃપા એમના આશીર્વાદ માતા પિતા હોય તો એમના આશીર્વાદ હોય, વડીલોના આશીર્વાદ હોય, શક્તિની કૃપા હોય. બધાનો આભાર વ્યક્ત કર્યો. ફરી બધાને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કથાને વિરામ આપી આપણે 2 મિનિટ માટે હરિનામ સ્મરણ કરી આરતી કરી અને આપણે કથાને વિરામ આપશું. બપોર પછી બરાબર લાગ્યો છે. હા, 2 વાગે તો જમી લેવાનું જેમ જમવું હોય. હાલો, તમારું સ્વાગત કાનાભાઈ કરશે. હવે ભાઈ 1:30 વાગ્યો છે. સન્માન બધું ત્યાં નીચે કરી નાખો બસ. આરતી બેટાવી ભગવાનની મહાઆરતી કરી ભગવાનનો ઉદાર જય જયકાર કરો. આરતી બતો બરાબર. બોલો કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશ કી જય, સદગુરુ ભગવાન. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે,
जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन हेलो जय काना काला प्रभु नटवाना लाला मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीन प्यारा ओम जय काना काला कामन गारा कान कामन बोगी धार प्रभु कामण बोगी मखन चूहन माखण चोरी नंद यशोदा घेर वैकुंठ होता गुण गणो तुझ पार के में नहीं आवे वाला के में नहीं आवे निधि वेद पुकारे निधि निधि वेद पुकारे पूरी तो शुगावे कर्पूरी गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे ॐ भवानी शैतं नमामि मंगलम भगवती मंगलाय सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मां नारायणी नमोस्तुते नारायणी नमो च पापानि जन्मन्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणौ त्वमेव त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वां प्रकृति स्वभाव करोमि यदि यदि शिवाय ति समर्पयामि भागवत भगवान की जय माळिया थईने रे पूजाऊ रे घडवया मार ठाकुरजी नती थाव घडवया मारे ठाकुरजी नती थाव धडधी गाळे गाळे रे पूजाऊ रे घडवया ठाकुरजी नती थाव घडवया मारे ठाकुरजी नती थाव होम हवन के जगन जापथी मारे नथी पधराव घड़वैया मारे ठाकुर जी
થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પૂરો થાય છે હા અને સદાય ઠાકોરજી સારું સ્વાસ્થ્ય આપે સારું આરોગ્ય આપે એમના જીવનમાં એવી ઠાકોરજીની પ્રાર્થના અને તમારી જે ભાવના હતી એ ભાવના પ્રમાણે મેં મારા પ્રયત્નો કર્યા છે હા અને એમાં કઈ ઓછી કોણ પર રહી હોય તો એ બદલ ક્ષમા અને બીજું પિન્ટુભાઈનો ભાવ હતો ને એ ભાવ પ્રમાણે આજે એ દાદા આવીને કીધું કે મારે કથા કરાવવી છે આ પિન્ટુભાઈની ઈચ્છા હતી કે તમારો પ્રચાર થાય અને અમારા ગામમાં परीक्षित महाराज की जय। संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे त्वां नमामि सरितां नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडनाथो मङ्गलाय नमो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। भागवत भगवान की जय।
करुणावतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुण्डरीकाय त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। यानि कानि च पापानि जन्मन्यः मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम पुंडरी सर्व मंगल मानवति पाळे देवा ઉતારવા કને ખબર બંધ કરે
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके नमोऽस्तुते नारायणी नमोऽस्तुते यानि कानि च पापानि सर्वाणि सर्वाणि भक्तिनां पदे पदे भगवन्या देवी माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव